નમસ્કાર. આજે આપણે એવા નાના નાના બીજ વિશે વાત કરવાના છીએ જે આપણી આસપાસ આપણા રસોડામાં જ હોય છે, પણ એની અંદર છુપાયેલી તાકાત જબરદસ્ત છે. કોળું, શણ, તલ, ચિયા આ બધા એ જ બીજ છે. તો ચાલો આજે આ બીજમાં છુપાયેલા સ્વાસ્થ્યના ખજાનાને ખોલીએ. પણ મનમાં એક સવાલ તો આવે જ કે શું આ મુઠ્ઠીભર બીજ ખરેખર આપણા સ્વાસ્થ્યમાં કોઈ મોટો ફરક લાવી શકે? શું આ વાત સાચી છે? ચાલો આપણે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ અને જોઈએ કે વિજ્ઞાન આ વિશે શું કહે છે. તો આ જ વાત આપણે સમજવાની છે કે શા માટે આ નાના નાના બીજને ન્યુટ્રિશનલ પાવરહાઉસ એટલે કે પોષક તત્વનો ખજાનો કહેવામાં આવે છે, અને એ આપણા શરીરને અંદરથી કેવી રીતે ફાયદો પહોંચાડે છે. જરા વિચારો, એક નાનકડા બીજની અંદર શું શું છે? ફાઇબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, ઘણા બધા વિટામિન્સ અને મેગ્નેશિયમ અને ઝિંક જેવા જરૂરી ખનિજો. બધું એક જ જગ્યાએ. એટલે જ તો એને સુપરફૂડ કહેવાય છે. સાચે જ, એક મુઠ્ઠી બીજ એટલે પોષણનું એક આખું પેકેજ. પણ વાત અહીંયા ખાલી વિટામિન્સ અને મિનરલ્સ પર પૂરી નથી થતી. આ બીજમાં કંઈક એવું ખાસ છે જે એને વધારે શક્તિશાળી બનાવે છે. ચાલો જરા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ કે આની પાછળનું રહસ્ય શું છે. આ બીજમાં હોય છે બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ. હવે આ થોડું ભારે શબ્દ લાગશે, પણ સાદી ભાષામાં સમજીએ તો આ આપણા શરીરના બોડીગાર્ડ જેવા છે. આ એવા કુદરતી તત્વો છે જે શરીરમાં થતા સોજાને ઘટાડે છે અને લાંબા સમયની બીમારીઓ સામે આપણને રક્ષણ આપે છે. તો કયા બીજમાંથી શું મળે છે? જો હૃદય અને મગજને સ્વસ્થ રાખવા ઓમેગા-3 જોઈતું હોય તો શણ અને ચિયાના બીજ બેસ્ટ છે. જો ઇમ્યુનિટી વધારવા માટે મેગ્નેશિયમ અને ઝિંકની જરૂર હોય તો કોળું અને તલના બીજ બહુ કામના છે. અને ફાઇબર અને પ્રોટીન એ તો લગભગ આ બધા જ બીજમાં ભરપૂર માત્રામાં મળી રહે છે. સરસ. તો આ બધા પોષક તત્વો અને ખાસ કમ્પાઉન્ડ્સ ભેગા મળીને આપણા સ્વાસ્થ્યને કયા મોટા ફાયદાઓ આપે છે? ચાલો એને 3 મુખ્ય ભાગમાં જોઈએ. સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો ફાયદો, આપણું હૃદય. આ બીજ આપણા હૃદય માટે એક વરદાન જેવા છે. એનું નિયમિત સેવન આપણા હાર્ટ અને બ્લડ વેસલ્સના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં ખૂબ મદદ કરી શકે છે. શણ અને ચિયાના બીજમાં જે ઓમેગા-3 ફેટી એસિડ હોય છે એ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. એની સાથે સાથે કોળા અને તલના બીજમાં રહેલું મેગ્નેશિયમ આપણી લોહીની નળીઓને આરામ આપે છે, જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. હૃદયની વાત તો કરી, પણ શું આપણે જાણીએ છીએ કે આ નાના બીજ આપણા મગજ માટે પણ એક રક્ષણાત્મક કવચનું કામ કરે છે? હા, તે આપણા માનસિક સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચિયા અને શણના બીજમાં ALA નામનું એક ખાસ પ્રકારનું ઓમેગા-3 હોય છે. આ તત્વ આપણા મગજના કોષોને સુરક્ષિત રાખે છે અને અલ્ઝાઇમર જેવી યાદશક્તિ સંબંધિત બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ મદદ કરી શકે છે. અને હવે વાત કરીએ ત્રીજા મોટા ફાયદાની. આ ફાયદો જોડાયેલો છે આપણા મેટાબોલિઝમ અને પાચનતંત્ર સાથે. આ બીજ ડાયાબિટીસને મેનેજ કરવા અને આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ બીજમાં રહેલું હાઈ ફાઇબર ખોરાકમાંથી શુગરને લોહીમાં ભળવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. પરિણામે બ્લડ શુગર લેવલ અચાનક વધતું નથી. એટલું જ નહીં, તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પણ પોષણ આપે છે, જે સારા પાચન માટે ખૂબ જ જરૂરી છે. હવે આટલા બધા ફાયદા જાણ્યા પછી મનમાં સવાલ તો થાય જ કે આને આપણા રોજના ખાવા પીવામાં કેવી રીતે સામેલ કરીએ? તો સારા સમાચાર એ છે કે આ કામ એકદમ સહેલું અને સ્વાદિષ્ટ પણ છે. જુઓ કેટલું સરળ છે. સવારે નાસ્તામાં દહીં કે સ્મૂધી પર 1 ચમચી ચિયા કે શણના બીજ નાખી શકાય. બપોરે જમતી વખતે સલાડ પર થોડા શેકેલા કોળાના બીજ ભભરાવી દો. સ્વાદ અને પોષણ બંને વધી જશે. રોટલીના લોટમાં થોડા તલ ભેળવી શકાય, અથવા તો બધા બીજને હલકા શેકીને મુખવાસ તરીકે પણ ખાઈ શકાય. તો આખી વાતનો સાર એ જ છે કે આ જે નાના દેખાતા બીજ છે ને, એ આપણા સ્વાસ્થ્યમાં એક મોટો અને સકારાત્મક બદલાવ લાવવાની પૂરેપૂરી તાકાત ધરાવે છે. આ એક વાત બરાબર યાદ રાખવા જેવી છે કે નાના બીજ મોટા ફાયદા આપે છે. એમને આપણા આહારનો ભાગ બનાવવો એ સ્વસ્થ રહેવા માટેનો એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે. અને મુખ્ય મુદ્દો આ જ છે. રોજના આહારમાં માત્ર મુઠ્ઠીભર બીજ ઉમેરવા એક નાનું પગલું છે, પણ એની અસર ખૂબ મોટી છે. લાંબા ગાળે તે હૃદય, મગજ અને આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યમાં મોટો સુધારો લાવી શકે છે. આટલી બધી જાણકારી પછી હવે વિચારવાનો સમય છે.
આ સ્વાસ્થ્યના ખજાનામાંથી પોતાના શરીરને વધુ સારું બનાવવા માટે કયા બીજથી શરૂઆત કરી શકાય? આના પર જરૂરથી વિચારજો.